રાજ્ય સરકારના રેવન્યુ ડિપાર્ટમેન્ટ દ્વારા જામનગર શહેરના 30 વિસ્તારોમાં અશાંત ધારો લાગુ કરવામાં આવ્યો છે. ચાંદી બજાર અને પંચવટી સોસાયટી સહિતના વિવિધ વિસ્તારોનો આ યાદીમાં સમાવેશ કરવામાં આવ્યો છે. રેવન્યુ ડિપાર્ટમેન્ટે જે નોટિફિકેશન જાહેર કર્યું છે તેમાં રાજગોર ફળી, ગણેશ ફળી, દેવબાગ, સમૃદ્ધિ એપાર્ટમેન્ટ, સુતરિયા ફળી, વજીર ફળી, શત્રુખાના, ડેલી ફળી, વજુ કંદોઈનો ડેલો, બારોટ ફળી, ટાંક ફળી, હવેલી સ્ટ્રીટ, ધોરમ ફળી, સોની ફળી, મોટું ફળી, દહેરા ફળી, વંડા ફળી, ખારાકુવા, સોઢા ડેલો, પુનાતર ફળી, ઘોગીનો ડેલો, વારિયાનો ડેલો, ભોયવાડો, કુંભારવાડો, ખવાસવાડો, કોળીવાડ, આણદા બાવાનો ચકલો અને નાગર ચકલા જેવા વિસ્તારોનો સમાવેશ થાય છે. આ ઉપરાંત શહેરના પંચવટી સોસાયટી અને પંચવટી ગૌશાળા વિસ્તારોમાં પણ અશાંત ધારો લાગુ કરવામાં આવ્યો છે. રેવન્યુ વિભાગના ડેપ્યુટી સેક્રેટરી પ્રેરક પટેલની સહીથી આ જાહેરનામું પ્રસિદ્ધ કરવામાં આવ્યું છે. હવે આ તમામ વિસ્તારોમાં મિલકતોની લે વેચ અશાંત ધારાના નિયમો મુજબ થશે, જેમાં જિલ્લાના વરિષ્ઠ અધિકારીની સહમતિ લેવાની રહેશે. મિલકત વેચનાર અને મિલકત ખરીદનાર જુદી જુદી કોમના છે કે કેમ તે બાબતોની ખરાઈ કર્યા બાદ આ તમામ વિસ્તારોમાં મિલકતની લેવેચ થઈ શકશે. અત્રે ઉલ્લેખનીય છે કે રાજકોટ, અમદાવાદ અને સુરત સહિતના શહેરોમાં ઘણા વર્ષોથી અશાંત ધારાનો નિયમ ઘણા બધા વિસ્તારોમાં લાગુ કરવામાં આવ્યો છે. જામનગરમાં પણ આ અંગે લાંબા સમયથી સરકાર દ્વારા હોમવર્ક થઈ રહ્યું હતું. હવે અશાંત ધારો આ તમામ વિસ્તારોમાં લાગુ કરી દેવામાં આવ્યો છે.